નમસ્કાર મિત્રો, હું છું ડોક્ટર દીપેશ સોરઠિયા, ખુશી આઈવીએફ તરફથી. આજે આપણે એક અગત્યના ટોપિક વિશે વાત કરીશું. આઈવીએફ ની નિષ્ફળતા અને તમારે બીજો ઓપિનિયન ક્યારે લેવો જોઈએ. આઈવીએફ જ્યારે તમને સમજાવવામાં આવતું હોય છે ત્યારે હરેક વખતે તમને એવું સમજાવવામાં આવતું હોય છે કે તમે એક આઈવીએફ નો પ્રયત્ન એટલે કે એક ગર્ભ મૂકવાનો પ્રયત્ન કરવામાં આવે તો એની કેટલી સફળતા રહેલી હોય છે. તો સ્વાભાવિક વસ્તુ છે કે ઘણી વખત એક પ્રયત્ન, બે પ્રયત્ન કે ત્રીજો પ્રયત્ન પણ નિષ્ફળ જતો હોય છે. તો પહેલે આપણે વાત કરીશું કે આઈવીએફ નિષ્ફળ કેમ જતું હોય છે. આઈવીએફ નિષ્ફળ થવા પાછળ મુખ્યત્વે 3 થી 4 કારણો રહેલા હોય છે. પહેલું કારણ, જે તમારો ગર્ભ મૂકવામાં આવ્યો છે એની ગુણવત્તા સારી નથી હોતી. બીજું કારણ, તમારા ગર્ભાશયની દિવાલ સારી નથી હોતી. ત્રીજું, અમુક બ્લડ રિલેટેડ પ્રોબ્લેમ્સ છે, અમુક ડિસીઝીસ છે એ વસ્તુ. અને ચોથું, જેનું 1 કે 2% કેસીસ હોય છે કે જેમાં અમને કોઈ પણ કારણ મળતું નથી હોતું. જે પણ આઈવીએફ સાયકલ્સ નિષ્ફળ થતી હોય છે એમાંથી મોટા ભાગના કેસીસમાં અમુક એડવાન્સ ટેસ્ટ દ્વારા આપણે આઈવીએફની નિષ્ફળતાના કારણો શોધી શકતા હોઈએ છીએ. જો આઈવીએફ એક વખત નિષ્ફળ થાય તો આ બધા રિપોર્ટો કરાવવાની જરૂર નથી હોતી. બીજા કે ત્રીજા પ્રયત્ને નિષ્ફળ થાય તો આ બધા એડવાન્સ ટેકનોલોજીની મદદથી આપણે આઈવીએફ શું કારણસર નિષ્ફળ થયું છે એ આપણે જાણી શકતા હોઈએ છીએ. પહેલું, જ્યારે પણ આઈવીએફ નિષ્ફળ જતું હોય છે, પહેલો પ્રયત્ન હોય, બીજો પ્રયત્ન હોય કે ત્રીજો પ્રયત્ન હોય છે, આ કોઈ પણ દંપતી માટે બહુ જ દુઃખદાયી વસ્તુ હોય છે. એમને આગળ વધવું કે નહીં એમના માટે પણ પ્રશ્ન હોય છે. જો તમારી આઈવીએફ નિષ્ફળ થતી હોય તો તમે બીજા કોઈ સેન્ટર્સનો ત્યારે ઓપિનિયન લેવો જરૂરી બનતો હોય છે, જે સેન્ટર્સ જોડે એડવાન્સ ફર્ટિલિટીની સારવારના ઓપ્શન્સ રહેતા હોય છે, જેવા કે પીજીએસ છે, પીજીડી છે, એરાના ટેસ્ટ છે, બીજા આવા અનેક પ્રકારના ટેસ્ટ થતા હોય છે કે જે તમને નિષ્ફળ આઈવીએફ સાયકલમાં તમને સફળ આઈવીએફ સાયકલ અપાવી શકતા હોય છે.